તો આ તરફ અરવલ્લીના ભિલોડામાં પણ આજે વહેલી સવારથી જ વરસાદ નોંધાયો છે। મુશળધાર વરસાદ અરવલ્લીના ભિલોડા પંથકમાં પડ્યો। વરસાદી માહોલ જામ્યો છે। અરવલ્લીના ભિલોડા પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો। ભિલોડાનું જૂના ભવનાથ મંદિરનું શિવલિંગ પણ જળમગ્ન થયું છે। ગર્ભગૃહ પાણીમાં તરબોળ ને શિવલિંગ પણ જળમગ્ન થયું છે। આ ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે। ભિલોડાથી જૂના ભવનાથનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે। આ ભારે વરસાદને પગલે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। લોકોની સલામતી અને સુરક્ષા માટે આ રસ્તોને બંધ કરી દેવામાં આવ્યો છે। ભક્તોની સલામતી માટે તંત્ર દ્વારા આ માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે। આજે વહેલી સવારથી જ હવામાન વિભાગની આગાહી અનુસાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ રસ્તા પર પાણી જ પાણી હોય, ચોતરફ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ મંદિર તરફ જતા રસ્તામાં પાણી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। આજે આ પવિત્ર સ્થાન જે ભુવનેશ્વર મહાદેવ કહેવાય છે તે ઇન્દ્રાસી અને હાથમતીના ત્રિભેટે છે। એમાં અત્યારે હાલ જે ખૂબ આ ગુજરાતની ધરતી ઉપર અને આ પવિત્ર ભૂમિ પર જે વરસાદ થયો છે એનાથી હાથમતી અને ઇન્દ્રાસી નદીના જે નીર આવ્યા છે તેમાંથી સમગ્ર ડેમ ઓવરફ્લો થયો છે। પ્રશાસને ખૂબ સારી વ્યવસ્થા કરી છે, મંદિર ટ્રસ્ટે પણ કરી છે। પણ આ ભુવનેશ્વર મહાદેવ અહીંયા સ્વયંભૂ છે, વર્ષો જૂનું છે, આસ્થાનું કેન્દ્ર છે અને હાલ ભગવાન ભોલેનાથના ચરણ અને એમના ઉપર અભિષેક આ જલથી થઈ રહ્યો છે। આપને એનો વિડીયો પણ દેખાશે। એમ કહેવાય છે કે વર્ષોથી આ એક તપોભૂમિ રહી છે, ભૃગુ ઋષિનો આશ્રમ છે। દૂર દુસાવરથી લોકો અહીંયા પોતાના આસ્થાના ભાગરૂપે માથું ટેકાવી અને ખૂબ એમના આશીષ લેતા હોય છે। આ સ્વયંભૂ ભુવનેશ્વર મહાદેવનો લાભ લેવો અને એવો એક આનંદ છે। હું આ સમગ્ર ધર્મપ્રેમી જનતાને અને સમગ્ર ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અરવલ્લી જિલ્લાના જે ભિલોડા તાલુકા છે તે ખાતે આજે હાથમતી અને ઇન્દ્રાસી જે ડેમ કહેવાય છે તે ડેમ હાલ ઓવરફ્લો થયો છે અને જેના જ કારણે જે ડેમના વચ્ચે આવેલા ભુવનેશ્વર મહાદેવ મંદિર હાલ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું છે। કારણ કે આ મંદિરના અંદર જે ડેમનું પાણી છે તે પ્રવાહ પાણી અંદર ઘૂસી ગયો છે અને ક્યાંક ને ક્યાંક જે અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને પોલીસ કાફલો અહીંયા તૈનાત કરવામાં આવ્યો છે। રાકેશ સોઢ, મંતવ્ય।